આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડ અંતર્ગત ક્લોઝ ટ્રાવેલ્સ કેવી રીતે એડજસ્ટ કરવું એના વિશે તાલીમસર માર્ગદર્શન આપીશ. એડજસ્ટમેન્ટ ઓફ ક્લોઝ ટ્રાવેલ્સ. દરેક સર્વેક્ષણ સ્થાન આગળ બનતા માલારેખણના અંતર્ગત ખૂણાઓ ખૂબ જ ચોકસાઈથી જરૂર હોય ત્યાં આવર્તનની રીતથી માપવામાં આવે છે. જો બંધ માલારેખણ ઘડિયાળના કાંટાની દિશામાં કરવામાં આવે તો માલારેખાના બહિર્ગોળ મપાય છે. જ્યારે તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં માપવામાં આવે તો માલારેખાના અંતર્ગત ખૂણાઓ મપાય છે. મોટે ભાગે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં માલારેખણ કરવામાં આવે છે. બંધ માલારેખા ABCDEનું સર્વેક્ષણ અંતર્ગત ખૂણાઓની રીતે નીચે મુજબ કરવામાં આવે છે. 1. સર્વેક્ષણ સ્થાન A, B, C વગેરે નક્કી કરો અને ત્યાં આગળ મેખો મારી તેની ઉપર ખીલીઓ લગાવો. આ સ્થાનોના સ્થાન રેખાચિત્રો બનાવો. 2. સર્વેક્ષણ સ્થાન A ઉપર થિયોડોલાઇટને ગોઠવો અને તેનું સર્વેક્ષણ સ્થાન A ઉપર થિયોડોલાઇટને ગોઠવો અને તેનું મસ્તલીકરણ કરો. હવે રેખા ABને અગ્ર બેરિંગ અગાઉ સમજાવ્યા પ્રમાણે માપો અને ક્ષેત્ર નોંધ પોથીમાં તેની નોંધ કરો. 3. હવે સ્થાન A આગળ બનતો અંતર્ગત ખૂણો EAB વર્નિયર A ને 0° ગોઠવી પાર્શ્વાવલોકન લીધા પછી ટેલિસ્કોપને ઘડિયાળના કાંટાની દિશામાં ક્ષૈતિજ તલમાં ઘુમાવી B ઉપર અગ્ર અવલોકન લઈ માપો. પછી બાજુ બદલી ફરીથી આ ખૂણો માપો. વધારે ચોકસાઈની જરૂર હોય તો આવર્તનની રીતથી ખૂણો માપો. ક્ષેત્ર નોંધ પોથીમાં ખૂણા માટેના માપ નોંધો. 4. હવે થિયોડોલાઇટને વારાફરતી B, C, D વગેરે સ્થાનો ઉપર ખસેડી ત્યાં આગળ બનતા અંતર્ગત ખૂણાઓ ABC, BCD, CDE ઉપર પ્રમાણે માપો. 5. AB, BC વગેરે ખૂણાઓની લંબાઈ 2 વખત, એક વખત સીધી દિશામાં અને બીજી વખત ઉલટી દિશામાં માપો. રેખાઓની બંને બાજુએ આવેલ વિગતોના અનુલંબ લો અને ક્ષેત્ર નોંધ પોથીમાં નોંધો. 6. અગત્યની વિગતોના સમગ્ર પરિણામ લો કે જેથી તેનું સ્થાન નિર્ધારણ સારી રીતે થઈ શકે. જમણી તરફના ખૂણાઓ અથવા સીધા ખૂણાઓ વડે માલારેખણ. ટ્રાવેર્સિંગ બાય ડાયરેક્ટ એંગલ ઓર એંગલ ટુ ધ રાઇટ. આ રીત ખુલ્લી માલારેખણમાં વપરાય છે. ઉપરની આકૃતિમાં સીધા ખૂણાઓ કેમ માપવા તે સમજાવ્યું. સ્થાન A ઉપર થિયોડોલાઇટ ગોઠવો અને તેનું સમતલીકરણ કરો. પછી અગાઉ જણાવ્યા પ્રમાણે રેખા ABની
અગ્ર બેરિંગ માપો. 2. થિયોડોલાઇટને સ્થાન B ઉપર ખસેડો. ત્યાં તેનું કેન્દ્રીકરણ અને સમતલીકરણ કરો. વર્નિયર A અને 0° ઉપર ગોઠવો અને બંને પ્લેટોને બંધ કરી A ઉપર પાર્શ્વ અવલોકન લો. હવે ઉપલી પ્લેટને ખોલી ટેલિસ્કોપને ઘડિયાળના કાંટાની દિશામાં ઘુમાવી C ઉપર અગ્ર અવલોકન લો. બંને વર્નિયરો વાંચો. 3. હવે ટેલિસ્કોપનું ઉત્ક્રમણ કરો અને તેને નીચલી ચાલ ઉપર ફેરવી A ઉપર પાર્શ્વ અવલોકન લો. જુઓ કે વર્નિયરના વળાંકો બદલાયા નથી. હવે ટેલિસ્કોપને ઉપલી ચાલ ઉપર ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવી ફરીથી સ્થાન C ઉપર અગ્ર અવલોકન લો. બંને વર્નિયર વાંચો. તેનું સરેરાશ કાઢી તેને 2 વડે ભાગતા ખૂણા ABCનું મૂલ્ય મળશે. 4. આવી રીતે બાકીના બીજા ખૂણાઓ માપો. રેખાઓ AB, BC વગેરેનું લંબાઈ માપો અને હંમેશની જેમ અનુલંબો લો. ચેક ઇન ક્લોઝ ટ્રાવેલ્સ. કોણીય માપો માટેનો તાળો. ચેક ઓન એંગ્યુલર મેઝરમેન્ટ. અંતર્ગત ખૂણાઓ વડે માલારેખણ. ટ્રાવેલ્સિંગ ઇન્ક્લુડિંગ એંગલ્સ. 1. N બાજુવાળી બંધ માલારેખાના અંતઃકોણોનો સરવાળો 2n-4 કાટખૂણો થવો જોઈએ. 2. N બાજુવાળી બંધ માલારેખાના બહિર્ગોળનો સરવાળો 2n+4 કાટખૂણો થવો જોઈએ. સ્થળ ઉપર સર્વેક્ષણ કામમાં થોડી વિસંગતતા રહી જવા સંભવ રહે છે. તેથી માપેલા ખૂણાનો સરવાળો ઉપર જણાવેલ નિયમોથી મળતા સૈદ્ધાંતિક સરવાળા જેટલો ભાગ્યે જ થાય છે. માપેલા ખૂણાઓના સરવાળા અને સૈદ્ધાંતિક સરવાળાના તફાવતને કોણીય સમાપન ત્રુટિ એંગ્યુલર એરર ઓફ ક્લોઝર કહેવામાં આવે છે. આ ત્રુટિ અનુમતિક ત્રુટિ કરતાં વધવી જોઈએ નહીં. ઉપકરણનું લઘુત્તમ માપ x√n જેટલી ત્રુટિને અનુમતિક ત્રુટિ કહેવામાં આવે છે. દાખલા તરીકે 20 ઇંચ સુધીનું વાંચન લઈ શકાય એવા થિયોડોલાઇટ વડે માલારેખણ કરતાં 4 બાજુવાળી માલારેખામાં આવતી કોણીય ત્રુટિ 20 ઇંચ × √4 20 × 2 40 ઇંચ કરતાં વધવી જોઈએ નહીં. જો ક્ષેત્રકામમાં આવતી ત્રુટિ અનુમતિક ત્રુટિ કરતાં ઓછી હોય તો તેને સામાન્ય રીતે બધા ખૂણાઓમાં સરખે ભાગે વહેંચી દેવામાં આવે છે. જો માલારેખાની અમુક રેખાઓ વધારે ટૂંકી હોય તો આ ત્રુટિને આ રેખાઓના નજીકના ખૂણાઓમાં વહેંચવી જોઈએ, કારણ કે ટૂંકી રેખાની નજીકના ખૂણાઓની માપણીમાં વધારે ત્રુટિ આવવાનો સંભવ રહે છે. બેરિંગોની સીધી માપણી દ્વારા માલારેખણ. ટ્રાવેલ્સ બાય ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન ઓફ બેરિંગ. આ જાતના ક્ષેત્રકામમાં રહેલા સર્વેક્ષણ સ્થાન ઉપરથી છેલ્લી રેખાનું પાર્શ્વ બેરિંગ અને છેલ્લા સર્વેક્ષણ સ્થાન પરથી તેનું અગ્ર બેરિંગ માપવામાં આવે છે. તે બંને વચ્ચેના તફાવત 180° થવો જોઈએ. વિચલન ખૂણાઓ વડે માલારેખણ.
ટ્રાવેર્સ બાય ડિફ્લેક્શન એંગલ્સ. આ જાતના ક્ષેત્રકામમાં જમણી બાજુના વિચલન ખૂણાઓને ધન અને ડાબી બાજુના વિચલન ખૂણાઓને ઋણ ગણીને બધા વિચલન ખૂણાઓનો બીજીય સરવાળો કરતાં તે 360° થવો જોઈએ. રેખીય માપો માટેનો તાળો. ચેક ઓન લાઇનર મેઝરમેન્ટ. રેખાઓની માપણીમાં તૂટી ન આવે તે માટે તેની લંબાઈ 2 વખત માપવી જોઈએ. એક વખત માલા રેખણની દિશામાં અને બીજી વખતે તેની ઉલટી દિશામાં. આ બંને માપણી જુદા જુદા દિવસે એકસરખી ચોકસાઈ રાખીને કરવી જોઈએ. બંધ માલા રેખણમાં અક્ષાંશ અંતરોનો બીજીય સરવાળો 0 થવો જોઈએ. તેવી રીતે રેખાંશ અંતરોને બીજીય સરવાળો પણ 0 થવો જોઈએ. આ લેસનમાં આપણે થિયોડોલાઇટમાં ક્લોઝ ટ્રાવેર્સિંગ કેવી રીતે એડજસ્ટ કરવું એ વિશે માહિતી મેળવી.